બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે કેમ ખખડાવ્યા ભાભર પોલીસ સ્ટેશનના દ્વાર? ભાભર તાલુકાના અબાસણા અને ભેબોરડીના લોકોએ ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું. આજરોજ ભાભર તાલુકાના અબાસણા અને ભેબોરડી સહિત ભાભર તાલુકાના અનેક ગામડાઓના ઠાકોર સમાજના આગેવાનો સહિત સરપંચો અને એપીએમસીના ચેરમેન સહિત ઠાકોર સમાજ દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ભાભર પીઆઈ એસડી ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ હોવા છતાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં અલગ અલગ સિસ્ટમ ટેકનિકલ દ્વારા દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અલગ અલગ પ્રકારના પ્લાનિંગો કરીને ઇંગ્લિશ દારૂ સહિત દેશી દારૂ લાવવામાં આવતો હોય છે. પરંતુ થોડા સમય પહેલા નવો વાવ થરાદ જિલ્લો આપવામાં આવ્યો છે, ત્યારે થરાદને અડીને રાજસ્થાન બોર્ડર પણ આવેલી છે, ત્યારે દારૂની હેરાફેરીમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. અમારા ઠાકોર સમાજના આગેવાનો અને સંસદ જ્ઞાનીબેન ઠાકોર અને અબાસણા ભેંબુડી અને ભાભર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે નાની બહેનો રડાય છે, દારૂના વ્યસનમાં નાના યુવાન ધન ખતમ થાય છે. તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે કરીને દારૂ બંધ થવું જોઈએ. યુવાધન નશાની ગોળીઓ, ડ્રગ્સ, દારૂ સહિતના કેફી પદાર્થોમાં લોકો જલ્દીથી આવા નશામાં પીરોવાતા હોય છે અને નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. ત્યારે આજરોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ભાભર, અબાસણા, ભેબોરડી સહિતના ગામડાના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે સાથે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભાભર પોલીસ સ્ટેશનના ડીવાયએસપી સહિત ભાભર પીઆઈ એસડી ચૌધરીને કડક કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું. જો આગામી દિવસોમાં દારૂ ભાભર ડાઉન વિસ્તાર સહિત તમારા ગામડાઓમાંથી બંધ કરવામાં નહીં આવે તો તમારા ઉપર અધિકારીઓને જાણ કરવામાં આવે અને મોટા પ્રમાણમાં દારૂ ભાભર વિસ્તારમાંથી બુટલેગરો દ્વારા આપવામાં આવે છે. લોકો તમારા ડાઉન વિસ્તારના અધિકારીઓને જાણ કરી દો અને અમુક સમય પછી ડાઉન વિસ્તારના કર્મચારીઓ બદલી નાખો, એવું સાંસદ જ્ઞાનીબેન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું હતું. ભાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી જે ઠાકોર સમાજે જે સમાજના નિયમ પ્રમાણે તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે. તેમજ મેરા, નેસડા, અબાસણા, ભીમોરડી તેમજ અન્ય ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે. એમાં આજે અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરને આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂરી છે. અને ફરી પણ આ અમારે જે કારેલા છે, જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે, એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે. સાથે સાથે હવે અમારે ક્યાંય પણ જે દારૂની જે યોજના બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું, એવી અમારી વિનંતી. દિયોદર ડીવાયએસપી સહિત ભાભર પીઆઈ એસડી ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અમે પણ અગાઉ ભાભર ટાઉન સહિત બીટમાંથી મોટા પ્રમાણમાં દારૂના કેસો કર્યા છે અને હજુ પણ અમારી પોલીસ દારૂના કેસો વધારે કરે અને આમ તમામ વિસ્તારોમાંથી દારૂ બંધ કરાવીશું. અને લોકોને પણ કહેવામાં આવ્યું હતું કે કોઈ જગ્યા ઉપર આવી રીતે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય તો અમને જાણ કરજો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને આવનારા દિવસોમાં વધુ કડક કાર્યવાહી અમારા ભાભર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવે છે, તેવું પણ જણાવ્યું હતું. ભેંબુડી, અબાસણા અને તમામ ગામોના ભાભર તાલુકાના દરેક આગેવાનોએ એક ગામ આવેલા છે અને અમે લોકોએ દારૂ વિશે ભાભર પોલીસ સ્ટેશનમાં આવેદનપત્ર માન્ય ડીવાયએસપી સાહેબને આપેલ છે. અને ગામ અત્યારે દારૂનું વ્યસન બહુ ચાલી રહ્યું છે અને નાની દીકરીઓ અને નાની વિધવા બની રહી છે. ત્યારે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ કે જો અફીણ, ગાંજા, ચર્ચ આના માટે તમે બંદોબસ્ત કરી શકતા હો તો એવું ને એવું દારૂ માટે એનો કાયદો લાવો, એવી અમે વિનંતીપૂર્વક રજૂઆત કરી. આજે અબાસણા અને ભીમોડી ગામના તમામ આગેવાનો ભેગા થઈ અને નશાબંધીમાં દારૂનું જે અમારા ગામમાં ઉકળતો હતો એનો ગામે સદંતર 2 ગામે બંધ કર્યું છે. અને અત્યારે પોલીસ સ્ટેશનની અંદર આવી
અને અમારા સંસદ સભ્ય ગેરીબેન, તાલુકાના માજી પ્રમુખ ગગાદી ભુરાદી અને અમારા 2 ગામના સરપંચો સાથે મળી અને આજે ડીવાયસપી સાહેબને આવેદનપત્ર આપ્યું, પીવાય સાહેબને પણ આવેદનપત્ર આપ્યું અને એની અંદર દારૂની જે ભઠ્ઠીઓ છે એ સદંતર બંધ કરવામાં આવે છે અને હવે કોઈ દારૂ પાડશે તો એનું જાહેરમાં વરઘોડું પણ કાઢવામાં આવશે એવું અમે સાહેબે ખાતરી આપી છે. એટલે દારૂના વ્યસનથી અત્યારે નાના છોકરા શાળામાં ભણતા હતા એ પણ દારૂના રવાડા ચડી ગયા છે. એટલે ભવિષ્યનું જો આપણો જે આપણો યુવા ધંધાની ખતમ થવાને હારે છે. એટલે જે નાની અત્યારે ભાભરમાં અને અમારા નાના ઠાકોર સમાજની અંદર આ વ્યસન ઘણું છે. એટલે નાની બાયું વિધવાઓ અત્યારે થઈને બેઠી છે. મારે તો એટલું પણ કહેવું છે કે જો આ ગુજરાતની અંદર અફેણનો કાયદો સરકાર અમલમાં કરી કે તો દારૂ ચમ ના કરી કે બરાબર. તારે દેશ આઝાદ છો તારે ગાંધી બાપુએ અફેણનું નહોતું કીધું, દારૂનું કીધું હતું. છતાં દારૂ વેચાય છે અને અમારો તો એટલું કહેવું છે કે ઠાકોર સમાજ આગળ ભેગો થાય અને કોંગ્રેસ અને ભાજપ બધા ભેગા થઈ અને આનો કડક અમલ કરવો જોઈએ. અને દારૂ છે ને એ મોટું દૂષણ છે. દારૂથી પહેલાં ઘણા વખત રજવાડા વખતે દારૂ રાજાને સૈનિકો અમે લડાવવા માટે દારૂનો ઉપયોગ કરવામાં આવતો, પણ અત્યારે તો એ ક્ષત્રિય સમાજની અંદર દરબાર હોય, રજપૂત હોય, ઠાકોર સમાજની અંદર ઘણો દારૂનું દૂષણ છે. એટલે મારી તો દરેક સમાજને આમાં બધા આગળ આવે અને સરકારને વિનંતી કરે અને આ કાયદો જે અફેણનો છે એવો કાયદો દારૂનો કરે એવી મારી નમ્ર વિનંતી છે. બાબર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે. મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન એ અહીંના લોકલ પોલીસ સ્ટેશન બાબરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આ પણ અમે માગણી કરી છે. અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે. એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે. અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન કે આ દારૂની બરબાદી નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે. અને એ સમાજો સાથે તાલમેલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કંઈ ખચકાશું નહીં. અહેવાલ ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, ભાભર, વાવ, થરાદ.